બેન? કારણ કે આજે બાળની હત્યા કરી હોય તો કે હવે તો સરકારનો નિયમ છે, હવે તો આ બધું પરીક્ષણ જે બધું બંધ થઈ ગયું છે, કેમ કે આ બધી બાળ હત્યાઓ સરકારે બંધ કરાવી. અને એટલે ઋષિઓએ કહ્યું કે તમે મૃત્યુ સત્ય દાવ, પણ બાળકનું શું? ત્યારે કહેવાય કે એક પથ્થર પોતાના પેટમાં મારી પોતાના બાળકને પેટમાંથી બહાર કાઢ્યો છે અને એ બાળકને લઈ અને પીપળાની નીચે મૂકી દીધું અને પછી પોતે સતી થયા. સમય વીતતા વીતતા આ બાળક મોટું થયું એટલે એ બાળક પીપળાની નીચે હતો એટલે એનું નામ પીપળાદ પાડવામાં આવ્યું. જેમ જેમ બાળક મોટો થયો એટલે એક વખત નારદજી આવ્યો. નારદજી આવીને કહ્યું કે પ્રભુ, હું નાનો બાળક આ જન્મ્યો, મારા માતા પિતા કોણ, શું થયું, મને વિસ્તારથી કહો. ત્યારે નારદજી આખી કહાની કહી. તો કે આનું કારણ શું, મુખ્ય કારણ શું, મુદ્દો શું? ત્યારે એમ કહે છે કે તમે નાના હતા અને એ વખતે તમારો જન્મ થયો થતાની સાથે તમારી આવી દશા થઈ એનું કારણ તમારા ઉપર દ્રષ્ટિ શનિની હતી. તમને શનિની દ્રષ્ટિ હતી ને, માટે તમને આવી પરિસ્થિતિ થઈ. એક આ પીપળાદ ઉપર એક વખત જયારે દેવતાઓ બધા કૈલાસમાં હતા, એ જયારે કૈલાસમાં હતા ને એટલે શનિ છે ને બધા આમ સીધા બેઠા અને શનિ ઊંધા મોઢે બેઠા. એટલે માં પાર્વતી કીધું શનિ બધા આમ બેઠા ને તું કેમ ઊંધો બેઠો? તો કે માં હું જે બેઠો એ બરાબર છે. અરે નાના તું આમ બેઠો કે ના ના હું જેમ બેઠો એ બરાબર છું. ઘણું સમજાય એ કે હું સીધો બેહી તો અનર્થ થતું. અને છતાં પાર્વતી ઘણું બધું કહ્યું અને એ જ વખતે કહેવાય કે શનિની દ્રષ્ટિ એ ગણેશ ઉપર પડી અને જેવી દ્રષ્ટિ પડી એવી જ ગણેશનું મસ્તક છેદન થયું. આ પીપળા ઉપર શનિની દ્રષ્ટિ પડી એટલે આવી સ્થિતિ થઈ અને એને તપ કર્યું, એટલું બધું તપ કર્યું, ઉગ્ર તપ કર્યું અને ઇન્દ્રાસન ઢોળવા લાગ્યો. બધા દેવતાઓ ગભરાયા, તો શું થશે, શું કારણથી આ બાળક તપ કરે છે? આજે પૃથ્વી ડોલવા લાગી. દિક્કર હિડિક્કજ લોડ મહી લોડ સાગર ખર ભરે મન હર્ષ સબ ગંધર્વ સુરમુનિ નાગર કિન્નર દુષ્ટને કટ કટ હિમટ વિકટ બહુ કોટી કોટી ગણ ગાવહી. અતિશય અને એ જ વખતે બ્રહ્માજી દેવતાઓ આવીને અરે પીપળાદ આપનું તપ, તો કે હું તપ એટલા માટે કરું છું કે શનિની દ્રષ્ટિ પડી છે, એ તપના આધારે હું શનિને જ બાળીને ભસ્મ કરી દઉં. બ્રહ્માજી કહે કે પીપળાદ જે કઈ થઈ ગયું એ નિમિત્ત હોય, પણ આ તો બધું નિમિત્ત, આ બધું બની ગયું, નવગ્રહોની સ્થાપના થઈ ગઈ છે, હવે તમે એને બાળી ન શકો. ત્યારે પીપળાદે કહ્યું કે બ્રહ્માજી આપ શનિને વાંધો નહીં, જે મારું થયું વાંધો નહીં, પણ શનિને આજથી કહી દો કે જ્યાં સુધી બાળક હોય ત્યાં સુધી શનિએ પોતાની કોઈ દિવસ ક્રૂર દ્રષ્ટિ એ બાળક ઉપર, કોઈ બાળક ઉપર પડે નહીં. એટલે કહેવાય કે જ્યાં સુધી બાળક એ 15 વર્ષનો થાય, 16 વર્ષનો થાય ત્યાં સુધી શનિની દ્રષ્ટિ એના ઉપર પડતી નથી. એટલે કહેવાય કે શનિની પનોતી 15 વર્ષ સુધી લાગે નહીં અને 15 વર્ષ પછી, કારણ કે આ વરદાન પીપળાદ ઋષિ માંગ્યું અને એ અવતાર એ ભગવાન એક વખત ભિક્ષુ સ્વરૂપે આવ્યા અને ભિક્ષુ સ્વરૂપે આવી એ કથા સંભળાવી. કારણ કે ભગવાનની કથા હરિ અનંત, હરિ કથા જ અનંતા. એક મહિના સુધી કથા ગાયા રાખો તો એ કથા પૂર્ણ ન થાય. હસિત ગિરીશમં શ્યામ ભજનં સિંધુ પાત્રે સુરતરુ હર્ષાથા દેવી પત્રભૂર્મે દિગ્ દિયરિ ગૃહીત્વા
વેદા શર્વનાનાં તદપિદવ ગુણાનાં ઈશ પારમયા. કથા માં ભગવતી ભવાનીની કથા બતાવી. માં જગદંબાએ જે મધુ કૈટભનો વધ કર્યો, મહિષાસુરનો વધ કર્યો, અને જ્યારે શુંભ અને નિશુંભ જ્યારે થયા, અને એ શુંભ અને નિશુંભ, અને એ વખતે એ વખત માં ભવાની જગદંબા પર્વત ઉપર વિરાજમાન થઈ. એ વખતે ચંડ અને મુંડે માં ભવાનીને જોયા અને સ્વરૂપ જોયું, અને શુંભ અને નિશુંભને કહ્યું કે સુંદર એક કન્યા બેઠી છે, અને એ કન્યા તમારા માટે યોગ્ય છે. અને ત્યારે દૂતને મોકલ્યો અને કન્યાને કહો કે મારા સાથે લગ્ન કરે. યોમામ જયત સંગ્રામે, મારા સાથે લગ્ન, હું છું આ જગતમાં. ત્યારે દેવીએ શરત મૂકી. શું મૂકી? મારા સાથે યુદ્ધ કરે, અને જે મારા સાથે જે યુદ્ધ કરે, અને મારા સાથે યુદ્ધ કરીને જે મને હરાવી દે, અને જો મારા સાથે યુદ્ધ કરીને મને હરાવી દે તો હું એના સાથે લગ્ન કરું. અને એ જ દૂતે જઈ અને શુંભ અને નિશુંભને કહ્યું કે તમે દેવી સાથે યુદ્ધ કરશો અને યુદ્ધ એને હરાવશો તો જ તમે એની સાથે તમે લગ્ન કરી શકશો. અને એ વખતે કહેવાય કે શુંભ અને નિશુંભે ધ્રુમાક્ષને મોકલ્યો છે, અને એ જ્યારે ધ્રુમાક્ષને મોકલ્યો ત્યારે યુદ્ધ કરવા આવ્યો છે પોતાની સૈન્યને લઈ. અને જગદંબા આદ્ય શક્તિ કહેવાય, એ આદ્ય શક્તિએ હુંકાર શબ્દનો ઉચ્ચારણ કર્યો, અને જ્યાં હુંકાર શબ્દનો ઉચ્ચારણ કર્યો ને એ જ વખતે એ દૈત્યનો સંહાર થયો. અને જે ખબર પડી શુંભ અને નિશુંભને આને સંહાર કર્યો. પછી તો ચંદ્રને મંડને મોકલ્યા, જાઓ કે દેવીને પકડીને મારી પાસે લાવો. આજે ચંડ અને મુંડ એમાં ભવાની પાસે, જગદંબા પાસે આવી રહ્યા છે એને લેવા માટે. માર્યા એટલે માં ભવાની જગદંબા આદ્ય શક્તિ નું નામ પડ્યું. બોલો ચામુંડા. અને પછી તો નિશુંભે રક્તબીજને મોકલ્યા. રક્તબીજને કહ્યું કે જાઓ તમે સંહાર કરો. રક્તબીજ આવી રહ્યું છે, પૃથ્વીનો હાહાકાર થયો, અને જેમ રક્તબીજને મારે તેમ બીજા રક્ત ઉત્પન્ન થાય. બધા દેવતાઓએ પોતાની શક્તિ માં જગદંબાને સમર્પિત કરી છે, અને એ આજે શત્રુ સામે આવી રહ્યું છે. માં જગદંબા એક એકનો સંહાર કરતી જાય, પણ બને એવું જેવું લોહી નીચે પડે એવા જ બીજા પાછા રક્ત બીજ ઉત્પન્ન થાય. દેવતાઓ બધા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજી કે આપણે વિષ્ણુ પાસે જઈએ.
આગળ સૂઈ ગયા, ત્યાં દેવીની આગળ સૂઈ ગયા, અને ત્યાં ભવાનીનું હરિ ચરણ મહાદેવ જોડે પડે ગયા. મા ભવાની મહાકાલી સ્વરૂપ શાંત બન્યું. એ જે સ્વરૂપ શાંત બન્યું એનું નામ પડ્યું બોલો ભદ્રકાળી માત કી જય. આ કથા કહી જગદંબાની દેવતીઓની, આ તો દેવી ભાગવતીની એક કથા કહી સંભળાવી. પછી હરિ અનંત હરિ કથા અનંતા ભગવાન મહાદેવના ગુણાનું વાદન, એક એક ગુણ એ આપણે ક્યાં પૂર્ણ કરી શકીએ. સમય વિતરા વિતતા. આઈએ બે જ્યોતિર્લિંગની કથા ને શ્રવણ કરેલી. પ્રથમ કેદારેશ્વર મહાદેવની. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલમ ઓંકારમ અમરેશ્વરમ પરલ્યમ વૈદનાથમ ચ નાગેનમ સુભિમાશંકરમ ચેતુ વંદે સ્વામેશમ નાગેશમ નારુકામણિ વારાણસ્યં વિશ્વેશમ ત્રંબકમ ગોમતી તટે હિમાલયે તુ કેદારમ વિશ્વેશં તુ શિવાનય. કેદાર એ કેદારનાથ ભગવાન મહાદેવ એ 4 ગામમાં એક ગામ તરીકે પ્રખ્યાત. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ, જેના હવે અખાત્રીજી દ્વાર વગેરે ખુલે. આ 4 ગામ, અને ત્યાં જવા માટે તમારે અહીંયાથી હરિદ્વાર જવું પડે, અને હરિદ્વારથી 150 માઇલ દૂર જ્યાં પર્વત આવેલો છે, અને આ શિવલિંગ ઉપર ઘી લગાવવામાં આવે, ઘીનો ભેટ અર્પણ કરવામાં આવે એવી કથા છે. આ કથા માટે ભગવાન કેદારનાથની કથા માટે અલગ અલગ કથાઓ ઘણી બધી પ્રાપ્ત થાય છે. એમાં એક કથા એવી છે કે જે ભગવાન નારાયણ એટલે 24 અવતારો જે લીધા એમાં નર અને નારાયણ હતા, અને એ નર અને નારાયણનો અવતાર એ ભગવાન મહાદેવની ઉપાસના વગેરે કરે, અને દરરોજે બદ્રીનાથ આવી અને વગેરે દર્શન વગેરે કરે, અને આ બંને નર અને નારાયણ શિવની સતત ઉપાસના કરી. એટલી બધી તપશ્ચર્યા કરી, અને એ તપશ્ચર્યાના પ્રભાવથી કહેવાય કે મહાદેવ પ્રસન્ન બન્યા છે. ખૂબ મહિમા બતાવ્યો છે. જેટલી તમે જો મૂર્તિઓ, જેટલી બધી મૂર્તિઓ છે ને, આ પથ્થરની આરસની તો પછી આવી. મુખ્ય બધા જ મૂર્તિઓ, બધા ભગવાનની મૂર્તિઓ માટીની જ હતી. પાર્થેશ્વર મહાદેવ બનાવી એ માટીના જ હતી. વરસાદ ન વરસે એટલે પછી આપણે સૌથી પહેલા શું બનાવીએ? ઢુંડિયા મહાદેવ માટીના બનાવો. ઢુંડિયા રે મહાદેવ મેં વરસાવો, શું પડે? મેં વરસાવો, ઉત્તર ગાજો દક્ષિણ વર્ષો, વર્ષો ચારે કોર. એ બનાવી પછી પાટલા હોય, પછી ચાયણી રાખી હોય, પછી બધા જળ પધરાવે. માટીની. પછી દશામાની મૂર્તિ તો એ શેની આવે? માટીની જ આવે. શ્રાવણીના શિવની પૂજા કરવામાં પાર્થેશ્વર બનાવી, એ પણ માટીની.
ભાદરવો મહિનો આવે 4 થી 10 સુધી ગણપતિ મહોત્સવ, તો ગણપતિની મૂર્તિ એ પણ માટીની. એના પછી નવરાત્રી આવે, જગદંબાની મૂર્તિ બનાવવામાં આવે, તો પણ માટીની બનાવવામાં. કલકત્તાના લોકો જે મહાકાળીની મૂર્તિ એમાં ક્યાંથી માટી લાવે કે જ્યાં જે પેલી વેશ્યાઓ રહેતી હોય, જ્યાં રહેતી હોય વરાંગના, એમના આંગણાની માટી લાવી અને મૂર્તિ બનાવે. અષ્ટમીના દિવસેની પૂજા કરે, આખરે માટીની જ બનાવે અને પૂજા પૂર્ણ થાય એટલે પાછા જળમાં પધરાવીને વિસર્જન કરે. એટલે માટીની મૂર્તિ. આ તો જે સમય બદલાતો એટલે પછી બધી અલગ અલગ મૂર્તિઓ, એમાં મૂર્તિ કેવડી હોવી જોઈએ? તો અંગુષ્ઠ માત્રેણ. કેવડી હોવી જોઈએ? અંગૂઠા જેવડી મૂર્તિ હોવી જોઈએ. એટલે તમે હવેલીમાં જાઓ તો ઠાકોરજી કેવડા હોય, એટલે તમે જોયું તો અમુક માજીઓ નાનું દૂરબીન લઈને જાય જોવે. કેમ તો અંગુષ્ઠ, તમે કેમ અંગુષ્ઠમાં? તો કે એકી સાથે તમે કેટલું જોઈ શકો? આટલું જ જોઈ શકો, એનાથી વધારે ના જોઈ. મોટી મૂર્તિઓ તમારે ચરણ જોવાય તો પાછું નીચું નમવું પડે, મસ્તકના દર્શન કરવા હોય તો પાછું ઊંચું જોવું પડે. પણ અંગુષ્ઠ માત્રેણ. હવે તેવી મૂર્તિ કોઈને ગમે નહીં. એવી મોટી મોટી મૂર્તિઓ અમારે અમે બધી પ્રતિષ્ઠા કરવા જાય ત્યારે અમને તો બહુ તકલીફ પડે. એવડી મોટી મૂર્તિ લાવે અને કારણ કે બધું સાચવી ન શકે. અત્યારે મૂર્તિ કેવી હોય, પ્રતિષ્ઠા ઘણી કોઈ ખંડિત થઈ જાય, આ સાચવવી પડે. અમુક મૂર્તિઓ અમે કચ્છમાં ક્રેન થી ચડાવેલી છે, ક્રેન લાવી એટલી મોટી મોટી. અમુક મૂર્તિઓ તમે પહેલેથી સ્થાપિત કરી, બધી જ્યાં સ્થાપિત કરી ત્યાં જ બધી એનું જે પૂજા હોય, જે 108 ફૂલથી અભિષેક, આ બધું ક્યાંથી? અમદાવાદના હશે ને ખબર, ટેકેનગર ઉપર નીલકંઠ મહાદેવ અને ત્યાં સાંઈબાબાની મૂર્તિ અમે જે પ્રતિષ્ઠા કરીને ત્યાં પહેલેથી સ્થાપિત કરી દીધી. કચ્છમાં અમે બાબુદાદાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી, પહેલેથી ક્રેનથી ત્યાં સ્થાપિત. કારણ કે પછી રાખની બધી કરવી, મૂર્તિ અંગુષ્ઠ માત્ર. અને એ દેવતાઓની પહેલાથી જે આ શિવ પુરાણમાં વર્ણન છે કે 5 દેવતાઓની પૂજા, એનો મંત્ર જાપ, એની સિદ્ધિ, શ્રદ્ધા, વિશ્વાસ, આસન એક, તમારી માળા એક, તમારા ગુરુ એક સિદ્ધ હોવા જોઈએ. પંચાક્ષર મંત્ર તમારા એક થાય. એટલે કહેવાનો મતલબ અહીંયા નર અને નારાયણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન બન્યા. અને એ જે ભગવાન મહાદેવ પ્રસન્ન બન્યા, ભગવાન મહાદેવ સ્વયં પ્રગટ થયા. બોલો કેદારેશ્વર મહાદેવ. બીજી એક કથા એવી બતાવે છે કે જ્યારે પાંડવો પોતાનો પ્રાયશ્ચિત કરવા માટે ગયા, ભગવાનની પાપમાંથી મુક્ત થવા માટે, અને ભગવાન મહાદેવનું અનુષ્ઠાન કર્યું. એ વખતે મહાદેવને શોધતા ત્યારે મહાદેવે એ પશુનું રૂપ લીધું. અને એ પશુનું રૂપ લીધું પણ પાંડવો ઓળખી ગયા હતા મહાદેવ છે. એટલે જે બધા પશુ જતા હતા ને, એ પશુની અંદર ભીમે 2 પગ આમ રાખ્યા અને વચ્ચેથી જે જતા હતા પશુ, એ પશુને ભગવાનને એ પકડી રાખ્યા ભીમે. અને જ્યાં ભીમે જે પકડી રાખ્યા અને એ જગ્યાએ જ્યાં સ્થિર થયા, એટલે ભગવાન કેદારેશ્વર ભગવાન મહાદેવ પરનો ભાગ હતો. એ ક્યાં? તો એ નેપાળમાં. એટલે ભગવાન ત્યાં નેપાળની અંદર ભગવાન. બોલો પશુપતિ મહાદેવ કી જય. મૈયાદ્રી પાસે ચટતે રમંતં શમ્યં પૂજ્યમાન શતકં મુનિન્દ્રે શુલાસુરે યષ્ટમહો જગાજ્યે કેદારમીશં
શિવમેકમેયં કેદારમીશં શિવમેકમેયં. અને પછી ભગવાનની છેલ્લે ભગવાન મહાદેવની સોમેશ્વરની કથા. આ કથા એવી છે, મધ્યપ્રદેશની અંદર વેરુળ નામે ગાત્ર નામે ત્યાં ભગવાન મહાદેવ રહેલા છે. ત્યાં સુશર્મા નામનો બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ સુદેહા હતું. ઘણા સમય થયો પણ દેવ યોગીને સંતાન ન હતું. અને સંતાન ન હતું એટલે સુશર્મા બ્રાહ્મણે જ્યોતિષ વિદ્યાના મંત્ર વિદ્યા બધા જાણતા ગણતરી કરી જોયું કે મારે સંતાન થવાના યોગ નથી. મેં વિચાર કર્યો સંતાન નથી થવાના એટલે, અને આ સમય નથી યોગ એટલે સમયે ભગવાન મહાદેવની પૂજા કરી છે. સંતાન નથી એટલે બન્યું કે સુદેહાની એની જે બીજી બેન હતી દુશ્મા, એ દુશ્માને પોતાના પતિદેવને કહ્યું કે મારી જે નાની બેન છે ને એની સાથે તમે લગ્ન કરો અને એનાથી સંતાન થશે. એ બ્રાહ્મણે ના પાડી કે નહીં, ભલે સર મારે બીજા લગ્ન નથી કરવા. છતાં ખૂબ સમજાયા, અને ખૂબ જ્યારે સમજાયા ત્યારે સુશર્મા બ્રાહ્મણ કહેવાથી દુશ્માએ પણ નિત્ય દરરોજ 108 પાર્થેશ્વર મહાદેવ બનાવી ભગવાનની પૂજા કરતી. અને એ ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ અને ધીમે ધીમે કહેવાય કે પરમાત્માની કૃપાથી સુંદર 9 મહિના પૂર્ણ થયા અને એને ત્યાં બાળકનો જન્મ થયો. અને આ બાળક જન્મ દિવસે દિવસે મોટો થવા લાગ્યો, અને મોટો થવા લાગ્યો એટલે બન્યું એવું બીજા બધા મસ્કરી કરવા લાગ્યા. સુદેવાને કહે તારે તો સંતાની નથી, આમ નથી, તેમ નથી. તો કેમ કે ન કહેવાના વચન કહેવા લાગ્યા. સમય વીતતા વીતતા ધીમે ધીમે એક દિવસ એની મોટી બેન સુદેહાએ નાની બેનનું કોઈ ઈર્ષા આવી. બધાએ કહ્યું ને, કારણ કે આ બધા આપણે બધા કેવા છે, કાચા કાનના. કોઈ અત્યારે પાકા કાનના છે નહીં. કોઈ કઈ કહી જાય એટલે આપણે તરત હા બરાબર આમ જ હતું. અને અત્યારે બધા કાનમાં પિચકારી મારવા વાળા બહુ જ છે. કઈક ને કઈક જે હાજર ના હોય ને કઈક ને કઈક અવળી અવળી બધી વાતો કરવી. એટલે અહીંયા આને ઈર્ષાથી ના બેન ઉપર, અને એટલે એ બન્યું કે એનો જે દીકરો સૂતો હતો એ દીકરાને એ મારી ને કહેવાય કે એને પધરાવી દીધો. આજે દુશ્મા હતી એ દરરોજ ભગવાન મહાદેવની પૂજા કરતી, અને મહાદેવની પૂજા કરતી. વિલાપુરમ રમ્યે વિશાલ રશ્મિં સમૂળ સંતમ જગદીશરણ્યમ વંદે મહોદરદમ સ્વભાવ ભાવમ કૃષ્ણેશ્વરેભ્યં શરણ્યં પ્રપદ્યે. આને મારી અને પણ પથારી આખી લોહી લુહાણ વાળી આ દુશ્માએ જોઈ. પણ દુશ્મા તો નિત્ય ભગવાન શિવનું આરાધન કરવાળી શિવની પરમ ભક્ત હતી. અને એ શિવની પરમ ભક્તિ હતી એટલે પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને પણ તેના પોતાનું નિત્ય કર્મ એને છોડ્યો નહીં. છતાં એને સતત નિત્યનું જે કર્મ હતો, મેં પહેલા કીધું ને કારણ કે તમારો નિયમ હોવો જોઈએ. નિયમથી તમે કર્મ કરો તો તમને ફળ મળે. નિત્ય પૂજા કરી, પૂજા પૂર્ણ થયા પછી આ પાર્થેશ્વર, અને આ પાર્થેશ્વર લઈને જ્યાં પધરાવા ગઈ અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, હે પ્રભુ હું તમારી ભક્તિ કઈ જાણતી નથી. કર ચરણ કૃતં વા કાયજં કર્મજં વા શ્રવણ નયનજં વા માનસં વા પરાર્ધં વિહિતમ અવિહિતમ વા સર્વમેતક્ષમસ્વં. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. હે પ્રભુ આપની પૂજા હું કઈ જાણતી નથી. ભગવાન કોઈ ક્ષમા થઈ, ભગવાન મને ક્ષમા કરજો. ભગવાન પ્રસન્ન થયા. કહેવાય કે એ સરોવરમાં
જે પુત્રને મારી નાખ્યો એ સરોવરમાંથી ભગવાન મહાદેવની કૃપાથી એ પુત્ર બહાર આવ્યો અને ભગવાન સ્વયં પ્રગટ થયા અને એ જે ભગવાન પ્રગટ થયા એનું નામ પડ્યું બોલો દુષ્મેશ્વર મહાદેવની જય. અને પછી તેની જ્યારે પોતાના દીકરાને લઈને આવીને પાછીઓ જે સુદેહા હતી એને ભૂલ સમજાઈ એની બેનની માફી માંગી અને આ દુશ્માએ ભગવાન મહાદેવની પ્રાર્થના કરી કે હે પ્રભુ લીલાપુરે રમ્ય વિશાલ કેશરી સંમૂળ સંતમ ચ જગદીવરણ્યમ વંદે મહોદર દર્શસ્વાવમ દુષ્ણેશ્વરાખ્યમ શરણમ પ્રપદ્યે. અને હે ભગવાન આ રીતે ભગવાન મહાદેવ દુષ્મેશ્વર ભગવાન મહાદેવ આવા 12 જ્યોતિર્લિંગની ભગવાનની કથા સંભળાવી છે અને જે વ્યક્તિ 12 જ્યોતિર્લિંગની કથા સાંભળીને શું મળે જ્યોતિર્મયં દ્વાદશલિંગનાનમ શિવાત્મનાનમ પ્રોક્તમિદં દુમેનમ સ્તોત્રં પઠિત્વા મન જ્યોતિ ભક્ત્યા ફલં તદાલોક્ય નિજં ભજેમ્યમ. આવા જ્યોતિર્લિંગની જે કથા સાંભળે એની મનોકામના દરેક પૂર્ણ કરે. પછી તો એક એક કથા બતાવે છે કે ભગવાન સંન્યાસીને કઈ રીતે શું સંન્યાસ કઈ રીતે લેવો એ કથા કહી છે. જે સંન્યાસ લે એની ગતિ ધારણ કરે એ સંન્યાસ જ્યારે સંન્યાસી એ જેલે તે એને કહેવાય કે એનો ભંડારો આપણી દેશી ભાષામાં એ ભંડારો કરી દે એ વખતે એના પિંડાળ વગેરે કરી દે. સંન્યાસ શાસ્ત્ર તો એટલા સુધી કે સંન્યાસ લીધા પછી સંન્યાસીએ જંગલમાં રહેવું જોઈએ. એને કોઈ સિટીમાં ન આવે. આ તો બધા સંન્યાસીઓ બધા એને બધું છોડી દેવું જોઈએ, બધું સમર્પિત, પછી કોઈ લાલસા ને બધું ત્યાગ. અમે જયારે એક વખત અમે નાના જયારે હું પાઠશાળામાં ત્યારે અમે ગોવર્ધન ગયા હતા. એ ગોવર્ધન એ વખતે પાલનપુરના મહારાજ મહામંડલેશ્વર એ એનો મોટો યજ્ઞ હતો. એ યજ્ઞમાં અમે ગયા એટલે 5 દિવસનો યજ્ઞ હતો ગોવર્ધનમાં. 5 દિવસમાં એકે દિવસ એ બાપજી યજ્ઞમાં આવ્યા જ નહીં. અને જ્યાં પૂર્ણાહુતિ બધું થઈ ગયું, પૂર્ણ થઈ ગયું અને ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠા પૂજા પૂરી થઈ ગઈ, આપણે ચોખા વધાર્યું છે ને હવે સ્વસ્થ. પછી સ્વામી ગયા અને એ સ્વામીને પછી પૂછ્યું કોઈ કે સ્વામીજી તમે કેમ નહોતા આવતા? તો કે મને અહીંયા આવવાનો કોઈ અધિકાર જ નથી. અમે સંન્યાસ લઈ લીધો એટલે અમારા કોઈ શકને ન લીધે. ફેક્ટરીનું ઓપનિંગ કરવું હોય તો જેમ કોઈનું જીવતું જગતિયું થઈ જાય અને પછી કોઈ સારા પ્રસંગમાં ન જઈ શકે. જીવતું જગતિયું કરી દીધું પછી સારા પ્રસંગમાં ન જઈ, કારણ કે પિંડાને બધું આપી દીધું. આવી બધી કથા છે. બ્રાહ્મણનું કર્તવ્ય શું? બ્રાહ્મણે પૂજા પાઠ કરવી બ્રાહ્મણનું કર્તવ્ય. ક્ષત્રિયનું કર્તવ્ય દેશની રક્ષા વગેરે કરવી. વૈશ્યનું કર્તવ્ય દરેકનું પાલન પોષણ કરવું. શુદ્રનું કર્તવ્ય બધું સેવા કરવી. બ્રાહ્મણ એટલે શિક્ષક, ક્ષત્રિય એટલે રક્ષક, વૈશ્ય એટલે પોષક, પુત્ર એટલે છે. હાવ સરળ ભાષામાં આ બધી કથા કહે છે.